વેલકમ મિત્રો। આજે આપણે ગણિતનું ધોરણ 9 નું પ્રથમ પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છે। તમે સૌ જાણો છો પ્રથમ પ્રકરણનું નામ જે છે એ છે સમય સંખ્યાઓના આધારે આજે શીખતા આવ્યા આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પછી પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ, એટલે કે અત્યાર સુધી જે શીખતા આવ્યા તેના નામ પરથી જ આ પ્રકરણનું નામ સંખ્યા પદ્ધતિ રાખવામાં આવેલું છે। હવે સંખ્યા તો કે સંખ્યાઓને આપણે ધોરણ 5 થી લઈને અત્યાર સુધી જે રીતના દર્શાવવામાં આવી છે તો કે સંખ્યા રેખા પર આપણે દર્શાવીએ તો કે શૂન્ય, શૂન્યની જમણી બાજુ આપણે ધન પૂર્ણાંક સંખ્યાઓ લખીએ છીએ અનંત સુધી, અને તે જ પ્રમાણે આપણે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લખીએ છીએ। તો આ બધી જે સંખ્યાઓ જે છે એને ગણિતની ભાષામાં અલગ અલગ નામોથી આપણે ઓળખતા આવ્યા છે। તો એ નામો કયા કયા તે પાછા રિકોલ કરી લઈએ। તો સૌપ્રથમ તો આપણે જે શીખી રહ્યા છીએ તો કે આ બધી જે સંખ્યાઓ જે છે 1 2 3 4 આ બધી જે ધન સંખ્યાઓ જે છે એ ધન સંખ્યાઓનો જે ગણ બને 1 થી લઈને હજાર અસંખ્ય સુધી, બરાબર। તો તે સંખ્યાના ગણને આપણે કંઈક આવું નામ આપેલું હતું પ્રાકૃતિક સંખ્યા જેવું, બરાબર। હવે એ પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં નેચરલ નંબર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। પ્રકૃતિ એટલે કે નેચર, નેચર પરથી નેચરલ નંબર। તો આપણે જ્યારે પણ આ સંખ્યાઓની વાતો કરીશું ત્યારે એને સંજ્ઞા સ્વરૂપે આપણે n તરીકે દર્શાવશું, એટલે કે નેચરલ નંબર તેના માટેની સંજ્ઞા આપણે n વાપરીશું। ત્યારબાદ હવે આ સંખ્યા રેખા ઉપર 1 2 3 આ જે ધન સંખ્યાઓ આપણે લીધી તેની અંદર હજુ આપણે શૂન્યનો ઉમેરો કરીએ, એટલે કે શૂન્ય થી લઈને અસંખ્ય સુધી 0 1 2 3 4 5 આ બધી સંખ્યાઓ લઈએ તો જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થઈ જાય, બરાબર, ત્યારે તે સંખ્યાને આપણે કંઈક આવા નામથી ઓળખી હતી, તેને આપણે પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખાવી હતી। અને પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં હોલ નંબર તરીકે ઓળખવામાં આવે છે। હવે એ નંબરને આપણે સંજ્ઞા તરીકે જોવું હોય તો તે આપણે આ પ્રકરણની અંદર w તરીકે દર્શાવીશું। હવે આગળની વાત કરીએ તો કે સંખ્યા રેખા પર હજુ પણ બીજી સંખ્યાઓ તમને જોવા મળે છે। તો કઈ સંખ્યાઓ? તો કે ઋણ, આ બધી સંખ્યાઓ જે છે, ઓકે। તો કે ધન સંખ્યાઓ, શૂન્ય, ઋણ, આ ત્રણેય સંખ્યાઓનો જો આપણે ગણ લઈએ, ઓકે, તો આ બધી જ સંખ્યાઓ ધન અસંખ્ય સુધી, શૂન્ય અને ઋણ અસંખ્ય સુધી આ ત્રણે ત્રણ સંખ્યાઓનો જો આપણે સમન્વય લઈએ તો તેનો પણ આપણે અભ્યાસ કરીને આવ્યા છે કે જેને આપણે પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખીએ છીએ। હવે પૂર્ણાંક સંખ્યાને ઇન્ટીજર્સ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ એની સંજ્ઞા જે છે એ છે z, ઇન્ટીજર્સ, એટલા માટે z લેવામાં આવે છે સંજ્ઞા। હવે હજુ તમે દેખીતી રીતે જોશો તો સંખ્યા રેખા પર આટલી જ સંખ્યા આપણને જોવા મળે છે નહીં ને? તો કે 5મા ધોરણની અંદર તમે અપૂર્ણાંક સંખ્યાઓ વિશે પણ ભણીને આવ્યા છો। તો કે શૂન્ય અને ઋણ 1 ની વચ્ચે કદાચ ઋણ 1/2 પણ હોઈ શકે, શૂન્ય અને 1 ની વચ્ચે 1/2 પણ હોઈ શકે। તો કે આવી સંખ્યાઓ જે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે આવેલી હોય તો તે બધી સંખ્યાને આપણે કંઈક અપૂર્ણાંક સંખ્યા જેવું નામ આપ્યું હતું, બરાબર। તો કે અપૂર્ણાંક સંખ્યા જે છે એને ક્વેશનરી નંબર કહેવામાં આવે છે, કારણ કે એની સંખ્યાને આપણે જોઈએ, નિહાળીએ તો એ કંઈક આવી, એટલે કે આની અંદર આપણે અંશનો પણ સમાવેશ થઈ જાય અને નીચે જે આવે તેને આપણે છેદ કહીએ છીએ। તો આવું સ્વરૂપ જે છે અંશ અને છેદ ધરાવતું તેવા સંખ્યાના સ્વરૂપને આપણે અપૂર્ણાંક કહ્યું હતું, બરાબર। હવે આનું નામ જે છે ક્વેશનરી, એટલે કે છેદ આવે છે, અંશ અને છેદ બે વસ્તુ આવે, જ્યારે પૂર્ણાંકની અંદર ફક્ત ને ફક્ત આપણને અંશ જ જોવા મળતો હતો, બરાબર। તો આને આધારે છેદ આવે છે એટલા માટે એને ક્વેશનરી નંબર પણ તરીકે પણ ઓળખવામાં આવે છે, ઓકે। તો ક્વેશનરી નંબર પરથી આની સંજ્ઞા જે છે એ q પડેલી છે, ઓકે। પરંતુ આને ગણિતની ભાષામાં જો કહ્યું હોય તો આ સંખ્યાઓને બીજું નામ પણ આપવામાં આવેલું છે કે જેને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। હવે સમય સંખ્યા, પૂર્ણાંક અપૂર્ણાંક જે છે એની વાત તો આપણે સમજી ગયા, પણ અપૂર્ણાંકને બીજું નામ સમય સંખ્યા આવેલું છે। તો સમય સંખ્યા કોને કહેવાય? શું દરેક સંખ્યા સમય સંખ્યા છે? આવી 1/2 પછી ઋણ 1/2 આવી દરેક સંખ્યા સમય સંખ્યા છે? હું 0/1 લખી દઉં કે પછી 1/0 લખી દઉં તો શું આવી દરેક સંખ્યાઓ સમય સંખ્યાઓ છે? ના મિત્રો। તો સમય સંખ્યાની કંઈક શરતો છે, સમય સંખ્યાની વ્યાખ્યામાં આપણે એ જોઈએ। ચાલો આપણે સમય સંખ્યાની વ્યાખ્યા જોઈએ। p અને q સ્વરૂપમાં, જ્યાં p એટલે કે અંશ અને q એટલે કે છેદ, p અને q સ્વરૂપમાં
જ્યાં p અને q બંને પૂર્ણાંક સંખ્યા હોય. આ પહેલી શરત છે મિત્રો. તો કે p અને q બંને પૂર્ણાંક હોવું જોઈએ. અપૂર્ણાંક હોય તે ચાલે નહીં, કે દશાંશ હોય તે ચાલે નહીં. તેમજ બીજી શરત છે q is not equal to 0, કે છેદ ક્યારે પણ શૂન્ય હોઈ શકે નહીં. તમે આ જે નંબર જુઓ છો, આ નંબર જુઓ છો, આની અંદર તમને છેદ 0 ન જોવા મળે, પણ જ્યારે આ નંબર તમે જુઓ છો 1/0, તો છેદની અંદર શૂન્ય જોવા મળે. તો આવી સંખ્યાઓને આપણે સમય સંખ્યા કહી શકીએ નહીં, કારણ કે જે પણ સંખ્યા જે છે એના છેદમાં જો શૂન્ય આવે તો આવી કોઈ સંખ્યા અસ્તિત્વમાં નથી. એટલે કે તમે અગાઉના ધોરણની અંદર 10, 11, 12 ની અંદર ભણશો ત્યારે તમે આની વાત કરશો. આને અવ્યાખ્યાયિત પદ કહેવાય છે. અવ્યાખ્યાયિત પદ, જેની કોઈ આપણે લખી શકીએ નહીં અથવા નિરૂપણ કરી શકીએ નહીં. તો આપણે શીખ્યા પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અને આ જે પ્રકરણની અંદર આ બધી સંખ્યાઓ જે છે તેના આધારે આપણે સમય સંખ્યા અને વધુ ડિટેલ્સની અંદર અભ્યાસ કરવા જઈ રહ્યા છે. તો આઈ હોપ તમને ખ્યાલ આવ્યો હશે કે સમય સંખ્યાને આપણે કયા નામે ઓળખી શકીએ અને એની વ્યાખ્યા શું લખી શકાય. ફરીવાર રિકોલ કરી લઈએ. p અને q સ્વરૂપમાં રહેલ, કે જ્યાં p અને q બંને પૂર્ણાંક સંખ્યા હોય તેમજ q is not equal to 0 હોય તેવી p ના છેદમાં q સ્વરૂપની તમામ સંખ્યાઓને આપણે સમય સંખ્યા તરીકે ઓળખી શકાય છે. બરાબર. હવે આ જે સમય સંખ્યાઓ જે છે આના પછી નવો ટોપિક જે આવે છે તેની આપણે ચર્ચા કરીએ. હવે આના પછીનો જે ટોપિક જે છે મિત્રો એ છે સમાન સમય સંખ્યાઓ. અહીં કીધું છે સમાન સમય સંખ્યાઓ. હવે સમય સંખ્યામાં પણ કંઈક સમાન હોય એવું જોઈએ. બરાબર. તો કે આપણે અહીં હું એક થોડી ઘણી સમય સંખ્યાઓ લખીશ. ઉદાહરણ તરીકે 1/3 છે, 2/4 છે, 3/6 છે, 4/8 છે. બરાબર. તો આ બધી સમય સંખ્યાઓ આપણે દેખીતી રીતે જોઈ શકો તમે કે બધાના અંશ અલગ છે, બધાના છેદ અલગ છે. બરાબર. તો એ અંશ અને છેદ બંને અલગ છે, તો આપણને દેખીતી રીતે આ સમાન સમય સંખ્યા દેખાતી નથી. પણ ધ્યાનથી જુઓ મિત્રો, આ સમય સંખ્યાને હું આવી રીતના લખી શકું છું. બરાબર. આ સમય સંખ્યાને હું શું આવી રીતના લખી શકું? બરાબર ને? તો 4 એટલે કે 2 ગુણ્યા 2. અગેન આ સમય સંખ્યાને હું આવી રીતના લખી શકું. તેમજ અંતિમ જે સમય સંખ્યા છે તેને હું આવી રીતના લખી શકું છું. બરાબર. આગળ જોઈએ મિત્રો, સાદુરૂપ આપીએ તો આ સમય સંખ્યાનું સાદુરૂપ આપણે આટલું જ જોઈ શકીએ છીએ. ત્યારબાદ આનું સાદુરૂપ આપણે જોઈએ તો અગેન આપણને આવું મળે છે. ત્યારબાદ આ સમય સંખ્યાનું સ્વરૂપ પણ આપણને કંઈક આવું જ મળે છે. ત્યારબાદ આ સમય સંખ્યાનું સ્વરૂપ પણ આપણને કંઈક આવું જ મળે છે. ઉપરોક્ત જુઓ મિત્રો, તમે આ બધી સમય સંખ્યાનો અંશ અલગ છે, છેદ અલગ છે, તો આપણને એ અલગ દેખાય છે. પરંતુ જ્યારે આપણે એનું સાદુરૂપ આપીએ છીએ ત્યારે તે દરેક સમય સંખ્યા તો સરખું જ સ્વરૂપ ધરાવે છે. તો આવી જે સંખ્યાઓ જે છે જેનું સાદુરૂપ આપ્યા પછી એ દરેકનું સ્વરૂપ જે સરખું મળે તો તેવી સંખ્યાઓને આપણે સમાન સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. બરાબર. તો આઈ હોપ તમને ખ્યાલ આવ્યો હશે સમાન સમય સંખ્યાઓ કોને કહેવાય. તો તમે જ્યારે પરીક્ષાની અંદર પૂછાય અથવા તો તમે પણ જાતે ઉદાહરણ ગણો ત્યારે સમય સંખ્યાઓ ઓળખી શકો, સમાન સમય સંખ્યાઓ. ચાલો એક ઉદાહરણ બીજું જોઈએ. ઓકે. તો આ સમય સંખ્યાઓ છે તેને આપણે શોધવાની છે કઈ સમાન સમય સંખ્યાઓ સમાન છે, કઈ સમય સંખ્યાઓ અસમાન છે. તો આ સમય સંખ્યાને આપણે આ સ્વરૂપમાં જ રાખી શકીએ. બીજું જોઈએ, આ સમય સંખ્યાને આપણે આવી રીતના લખી શકીએ, આને આવું સાદુરૂપ આપી શકીએ, ત્યારબાદ આને આવું, અને
આ સંખ્યાને આવું સાદુરૂપ આપી શકીએ. હજુ આગળ જોઈએ તો કે આ સંખ્યાનું સાદુરૂપ હવે શક્ય નથી, પણ આને આપણે જો કેન્સલ આઉટ કરીએ તો અગેન પાછું આપણને આ સંખ્યા મળે છે. બરાબર, આની અંદર કોઈ સંખ્યા કેન્સલ આઉટ થાય તેવી છે નથી, આની અંદર પણ કેન્સલ આઉટ થાય તેવું નથી, ત્યારે આની અંદર અગેન પાછી આપણને સમય સંખ્યા કઈ મળી? આ. તો તમે જોઈ શકો છો કે આ એક સમય સંખ્યા અને આ એક સમય સંખ્યા બંને સમાન છે. એ જ રીતના આ સમય સંખ્યા અને આ સમય સંખ્યા બંને સમાન છે. તો આ રીતના તમે કોન્સેપ્ટ ક્લિયર કરી શકો સમય સંખ્યાઓનો. ફરીવાર યાદ કરીએ તો કે જે સમય સંખ્યાઓનું સાદુરૂપ આપ્યા પછી તે બધાનું સ્વરૂપ સરખું મળે તો તે સમય સંખ્યાઓને સમાન સમય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે પછીનો ટોપિક જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, એટલે ધ્યાનપૂર્વક જોજો. અને એ જ ટોપિકને લઈને તમને નીચેનું પહેલું ઉદાહરણ પણ આપેલું છે. એ જ ટોપિકને લઈને તમારા સ્વાધ્યાયના દાખલાની અંદર પણ એક સરસ મજાનો દાખલો આપેલો છે. બરાબર, તો તે હવે આપણે કરવા જઈ રહ્યા છે. બધા શાંતિથી નિહાળજો. હવે એ દાખલો કેવી રીતના કરવાનો છે તે સમજી લો. પહેલા તો કે અહીંયા સંજ્ઞાનો આપણે જે દર્શાવેલી છે તો કે પ્રાકૃતિક સંખ્યાને આપણે n વડે દર્શાવીએ, પૂર્ણ સંખ્યાને આપણે હોલ નંબર w વડે દર્શાવ્યું, પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવ્યું અને સમય સંખ્યાને આપણે q વડે દર્શાવ્યું. તો તેનો ઉપયોગ કરીને આપણે દાખલાઓ ગણીશું. ચાલો, હવે તમારા ઉદાહરણનો પહેલું જે ઉદાહરણ જે છે એનો પહેલો સવાલ તમે જોશો તો સવાલ છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે એવું પૂછેલું છે. આપણને પૂછ્યું છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. ક્લિયર? એટલે કીધું છે કે દરેક પૂર્ણ સંખ્યા. તો સૌપ્રથમ તો પૂર્ણ સંખ્યા આપણે લખી દઈએ તો કે એની અંદર શૂન્ય નો સમાવેશ થઈ જાય, એક નો સમાવેશ, 2 3 4 આવી અસંખ્ય સમૂહ સંખ્યાઓ. શું આની અંદર પ્રાકૃતિક સમય સંખ્યા આવી જાય છે એવું પૂછેલું છે. શું દેખાય છે મિત્રો? આવી જાય છે. જોઈ શકો છો તમે 1 2 3 4 અનંત સુધી આ પૂર્ણાંક સંખ્યા જે પૂર્ણ સંખ્યાઓ જે છે એની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ એનો સમાવેશ થઈ જ જાય છે. તો પૂર્ણ સંખ્યાઓને જો મારે લખવું હોય તો કઈ રીતે લખી શકું? w. એની અંદર સમાવેશ થઈ જાય એટલે કે માની લો કે મિત્રો આ તમે ધોરણ 8 ની અંદર શીખીને આવ્યા છો સેટ ગણ. તો આ જો માનો કે કોઈ ગણ u છે અને એની અંદર ગણ બીજો a છે તો u ની ગણતરી ધારો કે 1 2 3 4 5 6 7 અને 8 ગણ જે છે સંખ્યા છે. તો એની અંદરથી a આ ગણ જે છે નાનો બીજો a એ u ની અંદર સમાઈ જાય છે. તો એ જ રીતના શું પૂર્ણ સંખ્યા શું સાર્વત્રિક ગણ u એ પ્રાકૃતિક સંખ્યા ગણ a છે? ઓબ્વિયસલી તો કે ગણ a એની અંદર સમાઈ જાય છે. તો આને દર્શાવવા માટે આપણે શું લખતા હતા તો કે u a is a subset of u એટલે કે a u નો ઉપગણ છે. બરાબર લખતા, કારણ કે એ એની અંદર સમાઈ જાય છે. તો એ જ રીતના મારે આને લખવું હોય તો આ યાદ રાખવાની સરળ ટ્રીક તરફ આપણે જઈ રહ્યા છે. તો કે પૂર્ણ સંખ્યા એટલે કે w એની અંદર બધી જ પ્રાકૃતિક સંખ્યા એટલે કે n એ સમાઈ જાય છે. બરાબર, તો આ દાખલો આપણે અહીં સમીકરણ 1 આપીએ. સમીકરણ એટલા માટે આપું છું કે આના પરથી આપણે એક સરળ રીત ઉપર જવાના છે. બરાબર, આગળ જઈએ, બીજો સવાલ જોઈએ. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે કેવું પૂછેલું છે આપણને. બીજો સવાલ છે શું દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે? ચાલો, તો કે પૂર્ણાંક સંખ્યાની આપણે વાતો કરીએ તો કે ઋણ 1 0 1 2 3
પછી ઋણ 2 ઋણ 1 આ બધી સંખ્યાઓ. તો શું આને આપણે સમય સંખ્યા સ્વરૂપે દર્શાવી શકીએ? વિચારો. જોઈ શકો છો મિત્રો કે સમય સંખ્યાની વ્યાખ્યા શું છે? તો કે p ના છેદમાં q સ્વરૂપ છે. બરાબર. તો આ દરેકને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકીએ ખરા? હા. તો જોઈએ તો કે આ 3 છે એને દર્શાવવું હોય તો 3 ભાગ્યા 1 3 એકા 3. તો આને આપણે આ રીતના દર્શાવી શકીએ. એ જ રીતના કોઈ 2 છે તો 2 ને આપણે 2 ના છેદમાં 1 આ રીતના દર્શાવી શકીએ. શૂન્ય છે તો શૂન્ય ને આપણે શૂન્ય ના છેદમાં 1. એક એ ગુણાકાર માટેનો તટસ્થ નિયમ છે, ઘટક છે. તો એને જ આપણે ઉપયોગ કરીએ તો આપણને દરેક સંખ્યાઓ જે છે એ p ના છેદમાં q સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર. તો આ રીતના દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. એટલે કે પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થઈ જાય છે. તો પૂર્ણાંક સંખ્યા આપણે કઈ છે? તો કે પૂર્ણાંક સંખ્યા એટલે કે z. એ z નો સમાવેશ સમય સંખ્યા એટલે કે q માં થઈ જાય છે. હા, z નો સમાવેશ q માં થઈ જાય છે. છે ક્લિયર? ઓકે. હવે આના પછીનો ત્રીજો સવાલ જે છે કે શું સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે? ઉલટું, શું સમય સંખ્યાને આપણે પૂર્ણાંક સંખ્યા સ્વરૂપે લખી શકીએ? આપણો બીજો આન્સર હતો. હવે ત્રીજો છે, શું સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે? તો કે સમય સંખ્યા આપણે જોઈએ. સમય સંખ્યા એટલે કે 1 ના છેદમાં 2 1 ના છેદમાં 1 3 ના છેદમાં 4 2 ના છેદમાં 1 આવી સંખ્યાઓ. ઓકે. તો આ સમય સંખ્યા જે છે શું આપણે એને પૂર્ણાંક સંખ્યા સ્વરૂપે દર્શાવી શકીએ? તો પૂર્ણાંક સંખ્યા એટલે નોર્મલી એનો છેદ ના હોય. બરાબર ને? તો આ સંખ્યાને તો આપણે જોઈ શકીએ છીએ 1 ભાગ્યા 1 એટલે 1. હા, આ સંખ્યા છે. બરાબર. 2 ભાગ્યા 1 એટલે આ સંખ્યાને તો આવી સ્વરૂપે દર્શાવી શકીએ, 2 સ્વરૂપે. પરંતુ શું આપણે આવી સંખ્યા જે છે એને પૂર્ણાંક સંખ્યા સ્વરૂપે દર્શાવી શકીએ ખરા? શું આવી સંખ્યા જે છે એને આપણે પૂર્ણાંક સંખ્યા સ્વરૂપે દર્શાવી શકીએ ખરા? નહીં. તો ધેટ ઇઝ નોટ પોસિબલ. તો આ ખોટું છે. ઓકે. તો આ રીતના આપણે આવું લખીએ સમય સંખ્યા એટલે કે q શું એ પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થઈ જાય છે? પૂર્ણાંક સંખ્યા એટલે કે z. તો એ ઉલટું પોસિબલ નથી. સમય સંખ્યામાં પૂર્ણાંક સંખ્યા સમાઈ શકે નહીં. પૂર્ણાંક સંખ્યામાં સમય સંખ્યા સમાઈ પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થઈ જાય. સમય સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થતો નથી. તો આ બધા જે પરિણામો જે છે 1 2 અને 3, હવે એને સરળ રીતના એકદમ યાદ રાખવું હોય તો તેના માટેની ટ્રીક આપું છું મિત્રો. બરાબર ધ્યાન આપજો. આપણે સંખ્યા રેખાના હિસાબે જોઈએ તો કે n કરતા મોટી કોણ? તો કે w. w કરતા મોટો કોણ? z. z કરતા મોટું કોણ? તો કે q. બરાબર. તો આ રીતના n w z અને q તમે દર્શાવી શકો છો. તો જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવે તો જો કદાચ તમે જમણી બાજુ જવા મળે, પ્રશ્ન પૂછેલો હોય કે શું પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો હા. જ્યારે જમણી બાજુ જવા પડે ત્યારે જવાબ હા. પરંતુ જ્યારે ડાબી બાજુ આવવા પડે રિવર્સ ત્યારે તેનો જવાબ રોંગ. આ સરળ રીત છે. પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? હા. પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે? હા. પણ સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? ના. શું પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યામાં તો ઋણનો બી સમાવેશ થઈ જાય. તો શું એ આ w ની અંદર આવશે ઋણ સંખ્યા? નહીં ને. તો રિવર્સ ઓર્ડરમાં પોસિબલ નથી. અગેન જોઈએ. શું પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે? પૂર્ણ સંખ્યામાં તો શૂન્યનો બી સમાવેશ થઈ જાય. શું શૂન્ય શું પ્રાકૃતિક સંખ્યા છે? નથી ને. તો આ રીતના તમે જમણી બાજુ જશો તો તે રાઈટ થશે અને ડાબી બાજુ આવશો તો તે રોંગ થશે. તો આ રીતનો જ સવાલ તમારા સ્વાધ્યાયની અંદર પણ છે. આઈ હોપ તમને આ ખબર પડી હશે. હવે આપણે આની આગળનો જે સેશન જે છે એ આગળના સેશનની અંદર ચર્ચા
કરીશું. આ માટેનો જે સ્વાધ્યાયનો જે દાખલો જે છે તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. જેટલો તમે સિમિલર દાખલા તમે જાતે ગણશો એટલો જ તમારો વિકાસ ઝડપથી થશે. તો આપણે મળીશું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. જો કદાચ સમજ ના પડે તો તમે કોમેન્ટની અંદર મને પ્રશ્ન પૂછજો, હું તમારા દરેકના પ્રશ્નના જવાબ આપીશ.